ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. નવરાત્રી છે તો બધા ગરબા ગાતા હશો અને થાક પણ લાગતો હશે, તો દિવસે મોડા સુધી સૂતા પણ રહેતા હશો, હે ને? તો કમેન્ટ કરજો કે કોણ આવું કરે છે. ઓલમોસ્ટ બધા કરતા જ હશે. આ તો બસ મેં જસ્ટ પૂછ્યું. અને જમવામાં આજે ફૂલ ડીશ છે. નાના બા આવ્યા છે એટલા માટે. નાના બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાના બાયા છે ને તો આજે ફૂલ ડીશ જમવાની બનાવી છે. કોઈક મહેમાન આવે ને તો મને ને મમ્મીને મોકો મળી જાય દાળ ભાત ખાવા, ને મમ્મી? નહીંતર તો ઘરમાં કોઈ દાળ ભાત નહીં ખાતું. હા, એટલે અમને બેન નો ખાવા મળે, અમને બેન ભાવે. તો આજે દાળ ભાત, શાક, સંભારો, ખમણ અને શીરો સાથે રોટલી અને દાળ ભાત હજી ત્યાં છે. એટલે આપણે બધાને મસ્ત મજાનું આજે ફૂલ ડીશ જમવાનું છે ને કેવલભાઈ? શીરો ભાઈ હો મમ્મીએ બનાવ્યા છે. હાલો બધાય જમવા. જો અહીંયા પાર્ટી પ્લોટમાં જવાની તૈયારી થઈ ગઈ છે. મમ્મી હાય. અને ક્યાં ગઈ તારી બહુ? જો અમે મેચિંગ મેચિંગ બહુ સરસ. ક્યાં જવાનું છે આપણે? પાર્ટી પ્લોટમાં. કયા અમે કયા દયાવન દયાવાન પાર્ટી પ્લોટમાં. દયાવન પાર્ટી પ્લોટમાં જવાનું છે. અમે બેન મમ્મી મેચિંગ કર્યું છે. ધવલ લે છે, કેમેરામેન લઈ જાવ બેન મમ્મી. ના ના એવું નહીં કહેવાનું. ખબર બાબા ભલે લઈ જતા હોય પણ એવું કહેવાનું નહીં. એવું કહેવાનું નહીં. ઓકે, હવે નહીં કહી. આ ધવલ આવે છે મારી જોડે. ફાઇનલી અમે લોકો પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છીએ. બધાએ અમારી ટબક ટોળી. જો આ અમારા બધા ગરબા પાર્ટનર છે. હાય, કેમ છે બધાને? જો બહુ ટાઈમ પછી અમે પાછા પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છીએ. અમે આ સોસાયટી વાળો ગ્રુપ છે. હારે અમારા સ્ટુડન્ટ પણ આવ્યા છે. તો ચાલો દયાવન પાર્ટી પ્લોટમાં કેવા ગરબા છે તમને બધાને બતાવીશું. તો પાર્ટી પ્લોટ ધાર્યા કરતાં થોડો વધારે જ મોટો હતો. અને એડવર્ટાઇઝના તો બોર્ડ ઉપર બોર્ડ, ટીવી ઉપર ટીવી મૂકેલા હતા એડવર્ટાઇઝના. તો ચલો અંદરથી જોઈએ પાર્ટી પ્લોટ કેવો છે. તો બસ જો આવો એટલો મોટો પાર્ટી પ્લોટ છે. આ રીતે સામે એક ફુવારો હતો અને અંદર જતાની સાથે સાથે તમે જ જોઈ લો શું થયું અદિતિ જોડે. બસ ભાભીના કારણે મને ઓળખે છે. તમારા બી બ્લોગ જોઈએ છે. ઓ થેન્ક યુ. એમના જોડે ફોટો પડાઈએ છે. પહોંચી ગયા છે અને લોકેશન બહુ જ મસ્ત છે. તો અમે લોકોએ બહુ બધા ફોટા પાડ્યા છે. હજી થોડીક રીલ્સ ને એવું બનાવવાનું બાકી છે, કેમ કે મેન મમ્મીએ છે ને મેચિંગ કરેલું છે. તો થોડું ઘણી રીલ્સ પણ બનાવશું. અને બહુ ગરબા ઘણા બધા ગાવા છે. તો ચલો અમારી સાથે ગરબા ગાવા.
તો જો બહાર નીકળતા ભીડ જ ભીડ, અને અહીંયા જો બહાર LED સ્ક્રીન લગાવી રાખી હતી, ત્યાં બધું લાઈવ દેખાતું હતું. જો ભાઈ અમે લોકો છે નાસ્તો કરવા માટે પહોંચી ગયા છીએ. કોઈને બર્ગર ખાવું છે, કોઈને સેન્ડવિચ, તો કોઈને જુગાડીનું વડાપાવ. મને તો જુગાડીનું વડાપાવ વધારે પસંદ છે, એટલે મેં કીધું તો છે, હવે જોઈએ કે ખાઈ કે નથી ખાતા, કેમ કે સોસાયટીમાં નાસ્તાનો સમય થઈ ગયો છે અને અમે બધા હવે ભૂખ્યા થયા છીએ ગરબા ગાઈ ગાઈને. બહુ ગરબા ગાતા બધાએ? હા, બહુ ગરબા ગાતા ને. હવે હજી સોસાયટીમાં ગરબા ગાવાનું બાકી છે, તો સોસાયટીમાં જઈને પાછા ગરબા ગાશું. સોસાયટીમાં આપણે ગરબા ગાવાના છે ને બહુ મજા કરવાની છે. ન્યાય નાસ્તાનો સમય થઈ જ ગયો છે. જોકે જો ભાઈ અમે ફાઇનલી જુગાડીમાંથી વડાપાવ મગાવી લીધું છે, તો મેં તો થોડુંક ખાઈ લીધું. હવે ધવલને ખાવાનું છે. ટેસ્ટ બહુ જ મસ્ત છે, મને તો ભાવે જ છે. જોકે અને અમે બધા છોકરા આવે બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું મગાવ્યું છે, તો સરસ છે બધાનો ટેસ્ટ. ચાલો બધા ખાવા. બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને વડાપાવનો નાસ્તો કર્યા પછી અમે પહોંચી ગયા સોડા પીવા માટે પાછળ. તો 1:30 થઈ ગયા છીએ, અમે ઘરે તો પહોંચી ગયા છીએ અને પાર્ટી પ્લોટથી બહાર નીકળવામાં ફૂલ ટ્રાફિક હતો, તો માંડ ઘરે પહોંચ્યા છે. અને અદેથી હજી અહીંયા ગરબા ચાલુ હતા, એટલે ત્યાં સીધી ગરબા ગાવા જતી રહી છે. તો હું હવે મારું એડિટિંગનું બધું ચાલુ કરીને અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ. જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફટાફટ મળીએ નવા 6થા વિડીયોમાં. જો વિડીયોનો એન્ડ લેતા અદિતિ આવી ગઈ છે. અને અદિતિ, બીજું તો કઈ નહીં, એસી ચાલુ છે, દરવાજા બંધ કરી દે. સોરી, તમે કેમ બે લાઈટો ચાલુ રાખ? લાઈટ તારા મોઢા ઉપર લાઈટ સારી આવે ને. ઓહ, થેન્ક યુ. હા, શું છે આજે નાસ્તામાં? કપ છે. અરે રે, આજે તો આપણે વડાપાવ ને એવું ખાઈને આયા યાર. પણ ક્યાં છે થોડું વડાપાવ? સરસ કપ છે. ત્યારે અદિતિ, થેન્ક યુ. વેલકમ. હવે ક્યાં પાછી ગરબા ગાવા જવાની? Yes. ક્યારે આવીશ? પૂરો થશે ત્યારે. સારું, ત્યારે ચલો, ત્યારે એડિટિંગ ને એવું બધું કરી લો. ઓકે. અને તો બસ વિડીયોનો અહીંયા હું એન્ડ કરું છું, કેમ કે હજી મારે અહીંયા ગરબા ગાવા જવું છે, પણ અત્યારે ઘણું બધું શૂટ થઈ ગયું, ઘણું બધું તમને જે બતાવવાનું હતું એ બતાવી દીધું છે. તો અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો. ચલો બાય બાય, ટેક કેર.